सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधाय श्री गौतम स्वामिने नमः। श्री सुधर्म स्वामिने नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानं जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। પરમાત્માની ઉપાસના જે રીતે કરવાની છે, ભગવાનની આરાધના કેટલી રીતે થાય, કઈ રીતે થાય, ખ્યાલ આવે છે કે ભગવાનની વિશેષ આરાધના કરવા માટેના જે રસ્તા આપણને બતાવ્યા છે, જે રીતો આપણને બતાવી છે, એ બધાનો વિચાર આપણે કરતા અહીંયા દેવચંદ્રજી મહારાજ પણ ખાસ કરીને મુનિસુરત સ્વામી ભગવાનની આરાધના કરવામાં અલગ રીતે કે છે, પ્રભુ દીઠે કાર્ય રુચિ ઉપજે રે પ્રગટે આત્મ સમાન વંદન સેવન નમન વળી પૂજનારે સ્મરણ સ્તવન વળી ધ્યાન. આ અલગ રીત બતાવી છે. તો કેટલી રીતે કરી શકાય એમ છે, કઈ રીતે કરવાથી શું ફાયદો કે લાભ થાય એનો મુખ્ય મુદ્દો છે. તો હવે જેની આપણે આ વાત કરીએ કે પરમાત્માની ઉપાસના, એક તો તમે જે છે નમસ્કાર રીતે કરો, બીજી આરાધના તમે જે છે એમને વંદન વગેરે કરો. શું ફરક પડે છે? મેં કાકા બોલો. બરોબર. હાલતા ચાલતા ફરતા ગમે ત્યારે ગમે ત્યાંથી હાથ જોડી દીધા એ નમન થયું. આપણે જય શબ્દ લગાડીએ તો પણ નમન અર્થ છે. ખાલી નાના બાળક માટે થઈને જય શબ્દમાં નવકારમાં નમો શબ્દ પહેલા નમન અર્થમાં નમસ્કાર, પણ વંદન એટલે पंचांग प्रणिपात. हिंदू धर्म के अंदर जहाँ लोग अष्टांग नमन करते हैं, આપણે ત્યાં પંચાંગ પ્रणिपात એટલે વંદન આજે છે. એટલે અહીંયા કે છે કે એક રીત થઈ નમનની, બીજી રીત થઈ વંદનની, અને ત્રીજી રીત જે છે લોગસમાં જે આપણને આપે છે કીર્તિય વંદીય મહિયા, કીર્તન કરવું એટલે સ્મરણ કરવું, કે જેમાં તમે પરમાત્માનું વિશેષ રૂપે સ્મરણ કરો છો. અને એવી જ રીતે ભગવાનની એક વિશેષ આરાધના જે છે પૂજન છે. પરમાત્માની પૂજા ભક્તિ વિશેષ રીતે કરાય છે. પૂજા પૂજન એક જ વાત છે. નાની હોય ત્યારે પૂજા છે, જરાક વિશાળ મોટા સ્વરૂપે કરીએ તો પૂજન છે. આ રીતે જ્યારે બંનેને આપણે સમજીએ કે પરમાત્માની પૂજા કરો કે પૂજન કરો એ પણ જે છે. હવે આવી વિશેષ આરાધના જેની અંદર આવ્યું કે નામ સ્મરણ છે. નામ લઈને યાદ કરો તો એ જે છે જાપની પ્રક્રિયા થઈ જાય છે. તમે ભગવાનનું જાપ કરો છો, વિશેષ આરાધના. એમ કરતા કરતા હવે પછી જ્યાં પરમાત્માની વિશેષ સ્તવના કરવામાં આવે, અહીંયા નામસ્મરણ કર્યું એવી રીતે આ લખ્યું છે. સ્તુતિ છે, સ્તવના છે, એટલે જેની અંદર ભગવાનના વિશેષ ગુણો તમે જે છે આરાધો, વિશેષ ગુણોનું સ્મરણ કરો છો. હવે આ એક પ્રકાર જે છેલ્લું આવે છે ભગવાનનું, પરમાત્માનું ધ્યાન, જેને આપણે કહીએ છીએ.
ધ્યાન આપો અહીંયા કે પ્રાર્થનાને કેમ નથી ગણી? પ્રાર્થના તમે તમારા માંગવા માટે કરો છો, જેમાં તમારો સ્વાદ છે, જેમાં તમારે કંઈ માંગવાનું છે. પણ પરમાત્માની કઈ રીતે, કેટલી રીતે આપણે આરાધના કરી શકાય? હવે અંદરથી એના જે પ્રકારો આપણે કાઢીએ કે ભાઈ આ પ્રકારોની અંદર જેને આપણે સ્તુતિ સ્તવના કહી, તો આ જે છે ભગવાનના ગુણસ્મરણની વાત. આપણી ભાષામાં જેની તમે વિશેષ વાત કરો કે પૂજનના પહેલા ભગવાનના દર્શન જે આપણે કરીએ છીએ, એકથી બીજી કક્ષા, બીજાથી ત્રીજી કક્ષા, એ બધાની ગુણવત્તા તપાસીએ. કોનાથી કઈ વિશેષ ચઢિયાતી ગણાય? બોલો કાકા. આ બધા પ્રકારમાં કોનાથી કયો પ્રકાર ચઢિયાતું કહેવાય? કે જેમાં ચઢિયાતું એટલે કયા અર્થમાં? ફળના અર્થમાં ગણો તો કોનાથી વિશેષ ફળ શેમાં છે? ચઢિયાતીમાં બીજો અર્થ ગણો તો એક કરતા બીજીમાં ગુણવત્તા કેટલા ટકા છે? હાલતા ફરતા ચાલતા તમે ખાલી નમન નમસ્કાર કરી લીધું, એના કરતા વંદન કરીને ખમાસતા દઈએ તો ગુણવત્તા વધી, એની કક્ષા જરા સારી. છોકરો ચાલુ દિવસમાં રોજ ભણે અને એક્ઝામના ટાઈમે ભણે, તો બેમાં ફરક છે કે નહીં? તમે ચાલુ દિવસોમાં બિઝનેસ કરો ને સિઝનમાં બિઝનેસ કરો, ફરક છે કે નહીં? એવી રીતે અહીંયા પણ આપણને કહ્યું છે કે તમે સામાન્ય રીતે બી આરાધના કરો અને વિશેષ રીતે આરાધના. અહીંયા જો નામસ્મરણ કરો તો અને ગુણસ્મરણ કરો તો બેમાં ફરક શેમાં છે વધારે? નામસ્મરણ એ બાલ કક્ષા માટે છે, જેને હજી ગુણોની ખબર જ નથી, ગુણોની ઓળખ નથી, વિશેષ રૂપે ગુણો જાણતો નથી. પણ નામ સહેલું છે, ભગવાનનું નામ લેવું સહેલું છે. નામની આગળ નમો શબ્દ જોડી દીધું ને મંત્ર થઈ ગયો. નમો આદિશ્વરણમ, નમો મહાવીરાણમ, શંખેશ્વર પાર્શ્વના થાય નમઃ, જે કરો બહુ સહેલું થઈ ગયું. પણ હવે તમારે એની વિશેષ કક્ષા જો વધારવી હોય, વિશેષ ગુણવત્તા જો તમારે આગળ લાવવી હોય, તો પછી એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, એક કરતા બીજું પગથિયું થોડાક આગળ વધવું પડે છે. એકથી બીજા પગથિયામાં જવા માટે થોડાક આગળ વધવું પડે. છેલ્લું પગથિયું કયું છે અહીંયા? આરાધનાના બધા પ્રકારોમાં સૌથી છેલ્લામાં છેલ્લું પગથિયું ધ્યાન. હવે કાકા જો અહીંયા સૌથી સહેલું કયું છે ને સૌથી અઘરું કયું છે? ધ્યાન સૌથી અઘરું લાગે છે, પણ જ્યારે માણસને પ્રેક્ટિસ સારી બની જાય તો એ વખતે ધ્યાન સહેલું લાગે છે. ઘણાને ઘણા પ્રકારોમાંથી કદાચ કોઈ પણ પ્રકાર સહેલું લાગતું હશે, એ પોતપોતાની કરણી ઉપર આધાર છે, પોતપોતાની પદ્ધતિ ઉપર આધાર છે, પોતપોતાની પ્રેક્ટિસ ઉપર આધાર છે. તમે કઈ રીતે ટેવાયા છો? કદાચ આપણે એમાંથી ગણતરી કરીએ તો 100 માંથી દર્શન કરવા વાળા ટેવાઈ જનારા કેટલા? જેટલો વર્ગ દર્શન કરવા તૈયાર છે એટલો પણ જાપ કરવા તૈયાર. ઓલી આવી, વિસ્તાનકની ઓલી આવી, આંબિલની ઓલી આવી, વસીત ભાઈઓ સાહેબ વ્યાસના કરી લેશો, ઉપવાસ કરી લેશો, બાકી બધી ક્રિયા નથી ફાવતી. 20 વાળા માલા કરવી સાહેબ, એટલું બધું નથી ફાવતું. શું કરવું હવે? કોઈ ક્રિયા કર્યા વગર અને પાછી અંદર મનની અંદર ક્રિયા પ્રત્યેની થોડો અણગમો છે, અરુચિ છે. એટલે સામાન્ય રીતે તપ કરી, પણ બીજું બધું કરવામાં એમને અઘરું લાગે છે. શા માટે? તમને પહેલા નિયમ શું છે? કયું સરળ લાગશે ને કયું અઘરું લાગશે?
જેમાં તમારી રસ રુચિ વધારે હશે એ તમને સહેલું લાગશે, જેમાં તમારી રસ રુચિ નહીં વધે એ તમને અઘરું લાગે. આ પહેલો વિષય છે. છોકરાઓને કહો તમે ભણવું ને રમવું બે માંથી, તો એ વખતે જે છે એની મનપસંદની કઈ બેસે છે, ક્યારે બેસે છે. દરેક વખતે પાછું દેશ ક્ષેત્ર કાલ બદલાઈ જશે તો અઘરું છે. તમારા ઘરેથી શ્રાવક અહીંયા પૂજા ન કરતા હોય પણ પાલિતાણા એક વખત જઈએ તો ત્યાં ભાવ એવા થઈ જાય કે ના મારે કરવી છે, ના મારે કરવી. અહીંયા હોય ત્યારે ઘણા એમ કહેતા કે ના અમે નથી જતા, અમે નથી માનતા, અમે નથી કરતા. પણ કોઈ વખતે એમ કહો કે હાલો શિખરજી જઈએ તો એમ થાય કે ના ના અહીંયા તો કરવી છે, અહીંયા વિશેષ રૂપે કરવી. એટલે ક્યારેક દેશ ક્ષેત્ર કાલનો પણ, ક્યારેક એવા ભાવાદિનો પણ, હવે એમાંથી કઈ આરાધના, કઈ ઉપાસના કરવી અને કઈ ઓછી કરવી અને કઈ ગૌણ કરવી અને કઈ છોડવી અને કઈ વધારે કરવી, એ આપના ભાવ ઉપર છે, રસ રુચિ ઉપર છે, સમય ઉપર છે. તમે ટ્રેનમાં જાઓ, પ્લેનમાં જાઓ, 2-4 કલાક તો એમને એમ જવાના છે. પણ કેટલાને મન થઈ જાય કે ભાઈ 2 કલાક 4 કલાક ટ્રેનના બગાડું છું, એમાં હું મારું કંઈક તો કરી લઉં, કંઈક તો સાથે. અને હવેના જમાનામાં તો લોકો જે છે, समय का सदुपयोग आपको करने की इच्छा कब होती है? जब आपको लगेगा कि नहीं मुझे समय बचाना है, मुझे समय बिगाड़ना नहीं है, तो फिर आपका लक्ष्य बन जाए. लक्ष्य बनवो आ બધા પ્રકાર છે. મુદ્દો લખજો. દેવચંદ્રજી મહારાજે મુનીશ્વર સ્વામીના અધ્યયનમાં છેલ્લી ગાથામાં આ વાત ખાસ મુદ્દાસર કરી છે. હવે એનાથી આપણે કહીએ કે આ બધી આરાધના કરીએ, અહીંયા જો ધ્યાન આપજો, આ બધી સાધના કરવાની પાછળ તમારો ઉદ્દેશ્ય ભગવાનને રાજી કરવાનો, રીઝવવાનો છે કે તમારા માટે કરો છો, કે ભગવાનને સારું લાગે માટે કરો છો, ભગવાન રાજી થાય એ માટે કરવી, કે કરીને હું જાતે રાજી થઉં એ માટે કરવી. કારણ જે લક્ષ્ય હશે, જેવું લક્ષ્ય હશે એ પ્રમાણે થશે. એટલે લક્ષ્ય જો તમે બરોબર નહીં રાખો તો પછી એમાં જ કચાશ રહી જશે. સાહેબજી, આપણું ધ્યાન જેમાં આપણે દર્શનમાં વધારે ધ્યાન રહે, પૂજા કરવામાં વધારે ધ્યાન રહે, અને આ બધામાં ધ્યાન ન રહે, જેમાં ધ્યાન આપણું રહે ઇમ્પોર્ટન્ટ વસ્તુ ના કહેવાય કે આપણે એક સરખા લીન રહી શકીએ. જેમાં તમે રહેતા હો, જેમાં તમને પણ ધ્યાન કરતા કરતા જો પ્રેક્ટિસ પડી જાય તો એને બધામાં ધ્યાન આવે, બધામાં ધ્યાન. રમત ગમતમાં ધ્યાન ક્યારે આવે કે છોકરાઓનું ધીરે ધીરે કોન્સન્ટ્રેશન વધારતા જાઓ, વધારતા જાઓ, વધારતા જાઓ, તો ભણવામાં પણ રમવામાં તો કોન્સન્ટ્રેશન. હવે એમાંથી ગમે તે તમને સરસ સારી આવડતી હોવા છતાંય અને કરવા છતાંય ઉપયોગ તમારો ન પરોવાયો, રસ રુચિ તમારી ન વધી, અંદરથી તમારો જ આનંદ ન વધ્યો અંદરથી, તો જે કરો તે પણ એ ફલદાયી કેટલા અર્થમાં નીવડવું જોઈએ. એટલે જે ઉદ્દેશ્ય આપણો છે પહેલા એ અંદર નક્કી કરો, હું ભગવાનને રાજી કરવા કંઈ કરતો નથી. ખ્યાલ આવ્યો? કેમ કે હું ભગવાનને ઓળખું છું, પરમાત્મા વિતરાગી છે. પહેલી વાત એ છે, પરમાત્મા વિતરાગી છે, પરમાત્મા કેવલ જ્ઞાની છે, પરમાત્મા સર્વજ્ઞ સર્વદર્શી છે, ભગવાન પોતે અરિહંત છે, ભગવાન પોતે સિદ્ધ સ્વરૂપી છે. હવે બેમાંથી આપણે એમનું સ્વરૂપ સમજ્યા પછી જો આપણે મનમાં એવો વિચાર લાવીએ કે હું ભગવાનને રાજી કરવા કરું છું, તો પછી આપણો હેતુ, આપણી સાધના, આરાધના લગભગ જે છે નિષ્ફળ થઈ જાય. એટલે જો ન જ કરવું હોય તો લક્ષ્ય પરિપક્વ કર્યા વગર વિકલ્પ નથી. સમજાય છે?
એક વખત લક્ષ્ય તમારું એવું અંદરથી પરિપક્વ થવું જ જોઈએ કે હું જે કરું છું, જે રીતે કરું છું એ ખાસ કરીને મારે મારા આત્મા નવકારમાં તમને મુખ્ય લક્ષ્ય આપી દીધું, સર્વ પાવપણાસન. તે જ નવકાર છે. એમાં પણ નમો નમસ્કાર જ છે. સ્પષ્ટતા કરી દીધી. આ બધામાંથી પહેલું નમન જે છે નવકારમાં લીધું કે જેની અંદર એકથી બીજા, બીજાથી ત્રીજા સંકળાઈ ગયા. વંદન પછી કરશો, પહેલા નમન કરશો. એટલે એ વખતે પણ હેતુ તો બનવો જ જોઈએ. એમ કરતા કરતા જે રીતે આત્મામાં જે હેતુ બને, અંદરથી જે હેતુ તૈયાર થાય, ભાવ તમારો બને, એ ભાવ તમારી ક્રિયા સામાન્ય છે કે નાની છે કે મોટી છે, ફલ સમાનાર્થક રીતે એમાં આમાં પણ એ જ ફલ છે, આમાં પણ એ જ ફલ છે. જે પ્રકારે કરો, જે રીતે કરો, ફલ બદલાતો નથી. ફલ ક્યારે બદલાશે? તમારો હેતુ કે ઉદ્દેશ્ય અંદરથી બદલાઈ જશે તો બદલાશે, નહીતર નહીં બદલાય. તમે હેતુ બદલો નહીં અંદર. હું ગમે તે કરું, આરાધનાનો પ્રકાર બદલી શકો છો, આરાધનાનું લક્ષ્ય બદલી ના શકે. એટલા માટે ત્યાં આગળ એકલક્ષી બનવું જરૂરી છે. ને એકલક્ષીતા આવી ગઈ, એક સરખી, એક ધારી, તો સર્વ પાવપણાસનનું ફલ બધે એક સરખું છે. હવે ફરક શેનો રહેશે? પ્રમાણ ઓછું વધતું રહેશે. 10 લીટર દૂધમાં તમે 1 કણ સાકર નાખો તો દૂધ કેટલું ગળ્યું થશે? 2 કણ નાખો તો કેટલું ગળ્યું થશે? 12 કણ નાખો તો કેટલું ગળ્યું થશે? 200 કણ નાખો તો કેટલું ગળ્યું થશે? પ્રમાણ. આ બાજુ જેમ કણ કણનું પ્રમાણ વધશે, એમ આ બાજુ મીઠાશનું પણ પ્રમાણ વધતું વધતું જશે. બંને છે. તમે કણનું પ્રમાણ ઓછું રાખ્યું, મીઠાશ ઓછી રહેશે. આ બાજુ સાકરના કણના પ્રમાણ વધાર્યા, આ બાજુ મીઠાશનું પ્રમાણ વધ્યું. અહીંયા પણ તમે જે ક્રિયા કરી રહ્યા છો એની અંદર તમારા ભાવોની વિશુદ્ધિ વધી, પરિણામ વધ્યું, ફલ વધ્યું. સર્વ પાવપણાસનોની અંદર જે કર્મ ક્ષય કે નિદ્રાની માત્રા પ્રમાણ અંદર જે છે વધવા માંડે. તમે દર્શન કરો તો એટલું જ વધે, નમન વંદન કરો તો પણ પાવપણાસનોની પ્રક્રિયા એની છે. જાપ ધ્યાન કરવા જાઓ તો પણ તમને અંદર એનું એ છે. કેમ કે તમે લક્ષ્ય, ઉદ્દેશ્ય, હેતુ કંઈ બદલાતું નથી. માટે લક્ષ્ય હેતુ નહીં બદલાવો. એ બદલાઈ જશે તો પછી ત્યાં આગળ તમારી સાધનામાંથી પરિણામ જે આવવાનું છે એમાં ફરક પડી જશે. હવે આ બધી આરાધના કરી, આ બધી આરાધના કરીને આત્માને મુખ્ય ઉદ્દેશ્યમાં શું લાભ? એટલે દેવચંદ્રજી મહારાજ આખી 24 લખે છે, સ્તવનો રચે છે 24. અને એમને પૂછ્યું કે સાહેબ શેના માટે? આમાંથી તમારી અપેક્ષા શું છે? કઈ ઈચ્છા છે? શું ફળ ઈચ્છો છો? તો એક જ વાત કરે છે, હે ભગવાન, 24મા સ્તવનમાં, આપના નિમિત્તે મારું ઉપાદાન પ્રગટ. બોલો શું કીધું? આપના નિમિત્તે મારું ઉપાદાન પ્રગટ થાય. આપ આલંબન છો, આપ નિમિત્ત છો. આખી 24 નું સારાંશ કહું છું કાકા, કે ભગવાન તમે નિમિત્ત છો. હું તમને એમ કહેતો નથી કે તમે મારું ઉપાદાન બદલો. ઉપાદાન એટલે શું? ધ એબિલિટી ઇનસાઇડ. તમારી અંદરની પાત્રતા શું છે? તો એ ભગવાન, હું એવો પાત્ર નથી. ત્યારે હું એવો છું, હું છું, હું એવો છું અને હું એવો પાત્ર છું. મારી 3 વાક્યમાં શું ફરક પડ્યો?
હું છું, હું એવો છું, હું એવો પાત્ર છું. પડ્યો ફરક? હું છું એટલે ઇન ધ જનરલ સેન્સ ખ્યાલ આવે, હું છું આ દુનિયામાં છું, પણ હું એવો છું. એવો એટલે કેવો? મોક્ષ મેળવવા યોગ્ય છું કે નહીં? તમારા જેવો થવા યોગ્ય પણ છું કે નહીં? ભાઈ ભગવાન તમે જ કીધું છે એટલે તમારા શબ્દોમાં કહું છું, ના પાડી શકાતું નથી. ભગવાન આ બંને વસ્તુ મારામાં પડી છે ખ્યાલ આવ્યો? પણ હવે હું એવો પાત્ર છું કે નહીં? તમારા જેવો થવા લાયક પણ હું છું કે નહીં? મોક્ષ મેળવી શકું એવી લાયકાત પણ મારામાં પડી છે કે નહીં? જો પડી હોય તો નિમિત્ત તમારું ઉપાદાન મારું. તો હું આવ્યો છું શા માટે? મારે મારું ઉપાદાન તમારા નિમિત્તે પ્રગટ કરવું છે. અગ્નિના નિમિત્તે મારે રસોઈ કરી લેવી છે. વાત એટલી જ છે. ખાવું છે મારે, ભૂખ પણ મારી જ છે, અનાજ પણ મારું જ છે, પણ અગ્નિ વિના સીજે એમ નથી. એટલે આગ તો જરૂરી છે, સીજવા માટે તો જરૂરી આ તો છે. તો હવે શું કરવું? મારે અગ્નિનું નિમિત્ત તજવું નથી. ફેલાઈ ગયું? એ ભગવાન મારે તમારું નિમિત્ત આત્માથી જતું નથી કરવું. ભલે પાત્રતા મારામાં પડેલી છે, ભલે યોગ્યતા મારામાં રહેલી છે, પણ તમારા નિમિત્ત વિના કંઈ થાય એમ નથી. ભલે ઘરમાં મગ છે ને ચોખા છે, બધી વાત સાચી, પણ અગ્નિના નિમિત્ત વગર ચઢે એમ નથી. અને ચઢે નહીં તો ઘરમાં કાચા હોવા છતાંય ખવાય. તમારા વિના મારી પાત્રતા કોઈ સંજોગોમાં પ્રગટે. આ વાત દેવચંદ્રજી મહાત્મા એક ઠેકાણે નહીં 10 ઠેકાણે કરે છે. 24 સ્તવનોમાં અલગ અલગ રીતે ક્યાંક આ રીતે રજૂઆત કરી, ક્યાંક બીજી રીતે રજૂઆત કરી, ક્યાંક ત્રીજી રીતે રજૂઆત કરી. હવે આ વાત તમને ગળે ઉતરે છે, ખસી ગઈ મગજમાં. ભગવાનના નિમિત્ત વિના મારો ઉદ્ધાર શક્ય જ નથી. જેટલું તમને આ અંદર ઉતરશે એટલું જ પરમાત્માના પ્રત્યે સમર્પણ ભાવ વધશે. શું કીધું? જેટલું નિમિત્ત પ્રગટ થશે એટલા ભાવ થશે. નિમિત્ત પ્રગટ થવા માટેની તમારી તાળાવેલી કે પરમાત્માનું નિમિત્ત મારે જતું નથી કરવું. અનંતા ભવોમાં મળ્યું નહોતું અને આ ભવમાં હવે મળ્યું છે, તો મારે આ તક જતી નથી. તમે કહો કે ભાઈ બીજા બધા દિવસોની અંદર કદાચ દુકાને મોડાવેલા જઈએ, પણ સિઝનમાં તો 2 કલાક 4 કલાક વધારે જઈને પણ 12 મહિનાનું ભેગું કમાવવું હોય તો આ નિમિત્ત કોણ જતું કરે? થોડું ઘણું દુઃખ સુખ વેઠીને પણ એક વખત હાલો ભાઈ દોડો, હાલો ભાઈ દોડો. એમ આ ભવ વર્તમાન કાળમાં જે સંજોગો બધા મળી ગયા છે. મનુષ્ય ભવ મળ્યો, આર્ય ક્ષેત્રમાં જન્મ્યા છો, દેવગુરુ ધર્મના સંજોગો નિમિત્તો મળી ગયા, અનુકૂળતાઓ પણ મળી ગઈ, ઈચ્છાઓ પણ વધી ગઈ. કાકા બેમાં ફરક છે. મળવું એક ફરક અને અનુકૂળતામાં ફરક. ખ્યાલ આવે? મળવું એ પુણ્ય યોગે છે, અનુકૂળતા પુણ્યના યોગે છે, પણ અનુકૂળતામાં કરી લેવું એ પુરુષાર્થ યોગે. મળે તો ઘણાને છે, બધા જ ક્યાં આરાધી લે છે? મળે તો ઘણાને. પહેલા તમે નક્કી કરો, તમે પુણ્યથી મેળવ્યું છે કે પુરુષાર્થથી મેળવ્યું છે? આ ધર્મ તમે પુણ્યથી મેળવ્યું કે પુરુષાર્થ? આ પરમાત્મા પુણ્યથી મેળવ્યા કે પુરુષાર્થથી મેળવ્યા? જન્મજાત મળ્યું છે, પુણ્યથી મળ્યું છે, પણ તમે પુરુષાર્થ કરીને શું મેળવ્યું? ખ્યાલ આવ્યો તમને? શું સમજાય છે?
જન્મજાત મળ્યું છે પુણ્ય યોગે કે આ મા બાપના ઘરે આપણને જન્મ મળ્યો અને મા બાપે જે શીખવાડ્યું ને કહ્યું ને કરાયું ને સમજાવ્યું એટલું કર્યું. તમારો પુરુષાર્થ એમાં હજી વધ્યો નથી. મમ્મીએ સંસ્કાર આપ્યા ને હું દર્શન પૂજા કરું છું. મમ્મીએ સંસ્કાર પાડ્યા ને હું માલા ગણું છું. મમ્મીએ શીખવાડ્યું ને હું હજી સુધી કરું છું. ભાઈ તમે મળ્યું ને પૂર્વ પુણ્યથી કરો, તમારો પુરુષાર્થ શું વધાર્યો? મમ્મીએ એની ફરજ બજાવી કે માં હતી એટલે એને સંસ્કાર આપવામાં એની ફરજ સમજી લીધી. ખ્યાલ આવ્યો? એટલે એને સંસ્કાર આપીને આપણને ઉછેરી લીધા અને સંસ્કારમાં આ વસ્તુ ભણી લીધી. એટલે હવે છોકરો અમેરિકા ગયો તોય કહે છે ના ના મમ્મીએ સંસ્કાર આપ્યા છે એ પ્રમાણે હું રોજ કરું. મમ્મીને સંતોષ એનો થશે, ફોન કરશે અમેરિકાથી અહીંયા તોય મમ્મીને થશે કે દીકરો ત્યાં જઈને પૂજા કરે છે, સમય કરે છે, માલા ગણે ત્યાં. હવે તમારો પુરુષાર્થ, पुण्य का काम पूरा हो गया. पुण्य ने आपको जो देना था वो दे दिया. पुण्य से जो मिलना था वो मिल गया. अब आपका पर्सनल पुरुषार्थ, अब आपका पुरुषार्थ काम करेगा. आपका पुरुषार्थ बीच में आएगा तो बनेगी बाकी, नहीं तो नहीं. હવે આપણી કચાશ ક્યાં છે? પુણ્યમાં તો તમે મેળવી લીધું, મળી ગયો. अब पुरुषार्थ में अगर कमी रह गई तो परिणाम में रिजल्ट नहीं आएगा. आ बात નથી. હવે જો તમારે પરિણામનું રિઝલ્ટ લાવવું જ છે તો પુરુષાર્થ વધાર્યા વગર છૂટકો. અહીંયા જુઓ, નમન, વંદન, કીર્તન, દર્શન, પૂજન કયું પુણ્યથી મળે છે? બોલો, આમાં કયું પુણ્યનું છે? હા, મારો ફ્લેટ એવો છે કે હું બારીમાં આવું એટલે તરત ભગવાનના દર્શન થાય. આ તમારું પુણ્ય, પુણ્ય છે. બાપ દાદાએ તમને સરસ જે છે એવી રીતે ઘર લઈને આપ્યું કે મારો દીકરો જે છે બારીમાં આવે ઊંઘમાંથી ઉઠીને કે એને દર્શન થાય. બાપાએ દેરાસર બનાવીને આગળ દરવાજો એવો નાનો કર્યો કે હવે જે બહારથી ઘરમાં આવશે એ નમીને જ આવશે. અને દેરાસરની બાજુમાં પડખે જે છે ઘર કર્યું, એમાં આવવાનો દરવાજો આ એક જ રાખ્યો. જેને પણ આવવું જવું હોય એ આ દરવાજેથી જ આવે જાય. દીકરો એવો પાક્યો કે હું તો નહીં નમું, હું નમીશ નહીં. તો નમીશ નહીં તો પણ દરવાજો નાનો છે, હાઈટ કરતા અડધો ઓછો છે, તો નમ્યા વગર અંદર અવાય એમ નથી. શું કરવું? નહીં કે બાપાએ બનાવેલી ભીત તોડાવી દઈશ પણ હું નહીં નમ. હવે શું થાય? એ ભીત તોડાવવા તૈયાર થયો, દરવાજો તોડાવીને મોટો કરવા તૈયાર થયો. મારે નથી નમ. कुमारपाल महाराजा ने बड़े बड़े विशाल मंदिर बनाए, लेकिन बेटा ऐसा आया कि जिसने मंदिर तोड़े. ભાગશાળી બધાના ઘરમાં દીકરો આવે છે, બધાના ઘરમાં દીકરો પુણ્યથી જ આવે છે એવું માનશો નહીં. તમે બાપ તરીકે જેટલું પુણ્ય લઈને આવ્યા, દીકરો તમારો એટલું જ પુણ્ય લઈને આવશે કે આવ્યો છે એવું માની લેતા નહીં. જેનું પુણ્ય હોય એની સાથે કોઈ પોતાનું પુણ્ય બીજાને આપીને જતું નથી અને કોઈ પોતાનું પાપ પણ બીજાને આપીને જતું નથી. કોઈ પોતાનું દુઃખ પણ બીજાને આપીને જતું નથી અને કોઈનું આપેલું સુખ બીજા પાસે ટકતું નથી. કેટલાક મુદ્દાઓ કર્મશાસ્ત્રના સિદ્ધાંતના એવા છે કે જે પરમાનન્ટ છે, એ આપણે ગળે ઉતારવા જ પડે છે. વ્યવહારથી આપણે કદાચ બીજું માનતા હોઈએ ઔપચારિક વ્યવહારમાં, પરંતુ કર્મશાસ્ત્રના નિયમો હકીકતમાં જુદી જાત અને એ જલ્દી લોકોને ગળે નથી ઉતારતા. માત્ર પૂર્વ પુણ્ય કામ નહીં આપે. ખ્યાલ આવ્યો? પુણ્યથી મળ્યું છે ને પુણ્યથી મળ્યા પ્રમાણે એટલું જ કરી લીધો તો એ રિઝલ્ટ એક કક્ષાનું નહીં આવે. આ હકીકત સમજવાય. એટલે હવે જેટલું પુરુષાર્થ બળથી વધારશો, પ્રબળ પુરુષાર્થથી જેટલું કરશો
તો જ એટલી નિદ્રાના ભાગીદાર થશો, નહીતર મુશ્કેલી આવશે. અહીંયા જો હવે જે ઉપાસના આપણે જેમની કરીએ છીએ એમાં પરમાત્મા તત્વ જે છે, હવે અહીંયા શું થયું કે પરમાત્મા એક જે છે અલગ અલગ બે પ્રકારના થયા. એક પ્રકાર ભગવાનનું જે છે એ અરિહંતના સ્વરૂપમાં છે. તો હવે એમની ઉપાસના કઈ રીતે કરવી, આ બાજુ બીજી તરફ જે છે બીજો પ્રકાર ભગવાનનો સિદ્ધ સ્વરૂપે છે. હવે એમની ઉપાસના હવે આપણે કઈ રીતે કરવી છે? બધામાંથી જોજો, દર્શન છે, પૂજન છે, કેટલીક વસ્તુઓ એવી છે કે જે તમે અરિહંતની કરી શકશો એ જ પ્રકારે સિદ્ધની નથી કરી શકતા. ખ્યાલ આવ્યો? જો તમારા કન્સેપ્ટમાં તમને સિદ્ધનું સ્વરૂપ સ્પષ્ટ હોય તો, એટલે અરિહંત એટલે શું, સિદ્ધ એટલે શું, એને શાસ્ત્રીય ભાષામાં આ પ્રમાણે કહીએ: સાકાર શરીર અરિહંતનું, નિરાકાર સ્વરૂપ સિદ્ધનું. સશરીરી અરિહંત પરમાત્મા, અશરીરી સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાનની નવાંગે પૂજા કેવી રીતે કરશો? અરિહંત ભગવાનની નવાંગે પૂજા થઈ શકશે. અરિહંતના દર્શન તમે કરી લેશો. સશરીરી છે, साकार है, सिद्ध निराकार, उसका दर्शन कैसे करने जाओगे आप? लेकिन आप अरिहंत का भी नाम स्मरण कर सकते हो. अब सिद्ध भगवान નું નામ જ નથી, અશરીરી છે, હવે ત્યાં નામ નથી, કોનું નામ જપશો ભાઈ? એટલે ત્યાં તમારી પાસે વિકલ્પ નથી. પણ અરિહંતના દર્શન થાય, અરિહંતને વંદન થાય, અરિહંતનું પૂજન થાય તો સિદ્ધનું ધ્યાન થાય. ખ્યાલ આવ્યો? अब आप सिद्ध की आराधना विशेष रूप से ध्यान से करिए, अरिहंत का जाप करिए, सिद्ध का ध्यान करिए, अरिहंत के दर्शन पूजन करिए, सिद्ध के गुणगान करिए, अरिहंत का नाम स्मरण करिए और सिद्ध का गुण स्मरण करिए. समझाय છે વાત બે? સામે જે સ્વરૂપ છે એને એ સ્વરૂપે ઉપાસના, નહીતર ખબર નહીં પડે આપણને. એટલે અરિહંતનું સ્વરૂપ જે પ્રકારનું જેવું છે સ્પષ્ટ છે. અરિહંત તીર્થંકર છે, સદેહે વિદ્યમાન છે. આજે વર્તમાનમાં વિષ વિહરમાન સિમંદર સ્વામી આદિ વિચરી રહ્યા છે. હવે શંખેશ્વર પાર્શ્વનાથનું જાપ વધારે કરવું કે પાર્શ્વનાથ ભગવાન પોતે સિદ્ધ થઈ ગયા છે તો એમનું ગુણસ્મરણ કરવું, હવે આપણને હજી સુધી એની ગતાગમ નથી. એટલે બાલ જીવની કક્ષા માટે ભાઈ તું તારે ચિંતા ન કર. ભગવાન હરિયન છે કે ભગવાન સિદ્ધ છે, તારે હું પંચાયત છે? તું તારે નમો પાર્શ્વનાથાય, ઓમ હ્રીમ શ્રીમ શંખેશ્વર પાર્શ્વનાથાય જપે જા, તું તારે રટન કરે જા, તારે એ બધી પંચાયત નહીં કરે. એટલે હું આખી જિંદગી એલકેજી માં રહું, આખી જિંદગી મારે એલકેજી માંથી બહાર નહીં નીકળવું? અરે ભાઈ હવે તો વિચાર કરો છો, હવે વિચાર. પાર્શ્વનાથ ભગવાન અત્યારે જે છે એ સિદ્ધ સ્વરૂપે છે, પણ સિમંદર સ્વામી અત્યારે વિદ્યમાન શરીરે અરિહંત તરીકે વિચરી રહ્યા છે, તીર્થંકર તરીકે વિચરી રહ્યા છે. તમે ઓમ હ્રીમ શ્રીમ સિમંદર સ્વામીને નમઃ એ જાપ જેટલું વધારે કરશો એટલે અત્યારે સિમંદર સ્વામીને એમના કેવલ જ્ઞાન દર્શનમાં તમારી અત્યારે આરાધનાનો પર્યાય એમના લક્ષ. પણ હવે રિઝલ્ટ માટે જોઈએ તો બંનેથી તમારે કર્મક્ષય નિજના થાય એમ છે, એટલે વાંધો. તમે શંખેશ્વર પાર્શ્વનાથનો જાપ કરો તો તમારું લક્ષ્ય શંખેશ્વર પાર્શ્વનાથ તરફ નથી, તમારું લક્ષ્ય પોતાના તરફ છે. મારા કયા કામો થાય એમ છે, મારા કયા હેતુઓ સરે એમ છે,
મને શું ફળ મળે એમ છે. લોકોએ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પાછળ શું શું વાતો બેસાડી છે. સબ દુઃખ ટલે સબ સુખ મિલે. तो अब आपने तो ये જોઈએ ને बाबा कहलाएगा. अभी तक आप अपना स्व का विस्मरण, प्रभु का स्मरण, ये लक्ष्य जब तक नहीं आएगा वहाँ तक स्वयं का कार्य साधने की ही वृत्ति रहेगी. समझाए तो समझ दो, कोशिश कर दो. હું બધું જ એલકેજી લેવલનું બોલું એ હવે શક્ય નથી. એટલે આપણે જે મહાત્માઓના સ્તવનોના વિષયો લીધા છે અને એ મહાત્માઓ પણ એ લેવલ ઉપર પહોંचे છે. हमारे साधु साथियों की कई बार ऐसी गलती होती है कि हम आपकी उम्र भी नहीं देखते हैं, आपका स्टैंडर्ड भी नहीं देखते हैं और आपको हमेशा ही एलकेजी लेवल का देते हैं ताकि आप लोग कभी भविष्य में आगे नहीं बढ़ पाओ. आप हमेशा ही एलकेजी लेवल नहीं. अब ऐसा नहीं होना चाहिए. એટલે થોડું જરાક આગળ વધવું, થોડું વિચારક થવું, થોડું ચિંતક થવું, નયો સમજવા, આની પાછળનો આ આશય, આની પાછળનો આ આશય એ પણ સમજવું. તો હવે આગળ વધીએ. હવે હું શંખેશ્વર પાર્શ્વનાથના જાપમાં જ રહેવું કે પછી સિદ્ધના જાપમાં કે ધ્યાનમાં આગળ વધવું ખરો કે નહીં? નહીંતર મારી કક્ષા એલકેજીના લેવલની કાયમ માટે રહી જશે. હું એક પગથિયું આગળ વધી નહીં. ખબર છે જાપમાં 10% નિદ્રા થશે તો ધ્યાનમાં 110% નિદ્રા. આ ફરક. પણ તમારે શંખેશ્વર પાર્શ્વનાથના જાપથી નિદ્રાય નથી કરવી. તમારે એમના જાપથી માત્ર તમારું જે છે સુખ દુઃખનો સંબંધ હેતુ જે છે એટલું જ તમારે રાખવું. આખી 24 દેવચંદ્રજી ને આનંદગંજી જેવા અવધૂત યોગીઓ લખીને પણ ક્યાંય એક લીટી આ વાત નથી મૂકતા કે મારું દુઃખ તમે ટાળો ને મને સુખ તમે આપો. આ વાત નથી. જ્યારે બીજા મહાત્માઓએ સ્તવનો એ બાલ લેવલના લખ્યા છે એમાં આ વાતો ઉમેરી છે. દુઃખ ટલે ને સુખ મળે એવા સ્તવનો લોકોને જેને ગમે છે એમને પોતાના માટે પણ સમજી લેવો कि हूँ पण बिल्कुल एलकेजी ना लेवल नो छूं. आप उम्र से मत विचार करना कि मेरी उम्र ये हो गई है, मेरी इतनी बड़ी उम्र हो गई है. आपकी उम्र कुछ भी हो, लेकिन अभी भी आपका उपासना का जो स्टैंडर्ड है, लेवल है, आराधना और साधना का जो आपका स्टैंडर्ड है वो अभी भी एलकेजी लेवल. એટલે 5 વર્ષનો છોકરો નમોરિયંતાણમ બોલતો હોય, નવકાર બોલતો હોય, 50 વર્ષના તમે બેસીને નમસ્કાર બોલતા હો, 70 વર્ષના બેસીને નવકાર બોલતા હો, તો એ બધાની કેટેગરી એક જ થાય છે. કઈ લાંબો અંતર પડતો કેમ પણ માલાવણાની જાપની કે નવકારની વાત આવે તો બાપ દીકરો ને દાદા તને એક લેવલમાં આવે. સ્કૂલમાં બીજે તમે ગમે ત્યાં જાઓ તો ત્યાં તમારું લેવલ જુદું થઈ ગયું. ના ના, આ તો મારો પોતરો છે, હવે બેસ બેસ તો અહીંયા મારા પગમાં નીચે બેસ. પણ દાદાને તો ઉપર બેસાડવા પડે ને ખુરશી. ત્યાં તમારું સમાજમાં લેવલ છે તરીકે તમને બેસાડ્યા. પણ નવકારની વાત આવી તો ત્રણેય પેઢીને ચારેય પેઢી બધી એક જ લેવલ ઉપર. 5 વર્ષનો છોકરો પણ એ જ નવકાર ગણે, તમે પણ એ જ લેવલનો. સંવત્સરી આવે ત્યારે દાદા ને બાપા ને બેટો ને પોત્રો ને બધા એક હાથે પડીકણું કરવા બેસે ત્યારે બધાનું લેવલ એક જ થઈ ગયું. કેટલું તફાવત છે વ્યવહારમાં, તમારી પેઢીઓમાં તફાવત છે, તેમ અહીંયા પણ તમારા સ્ટેન્ડર્ડમાં લેવલમાં તફાવત છે. એ નવકાર 5 વર્ષનું બાળક ગણે, એક નવકાર 50 વર્ષનો માણસ ગણે, એક નવકાર 80 વર્ષના તમે ગણો ભાગશાળી. તો ત્રણેયની અંદર આસમાન જમીનનું અંતર હોવું જોઈએ. ન કેમ આવે? નવકાર તો ભલે ને એનું એ છે, એનું અંતર ઘણું મોટું છે.
અહીંયા આપણે એ જ મુદ્દો ચાલી રહ્યો છે, અગત્યનો છે કે હવે અરિહંત પરમાત્માની ઉપાસના, હવે સિદ્ધ ભગવાનની ઉપાસના. તો અરિહંત અને સિદ્ધની વચ્ચેનું તફાવત તમારા જ્ઞાનમાં, સમજણમાં સ્પષ્ટ છે કે નહીં? બોલો. એટલે તમે કાલે જે છે આ બે હોમવર્ક કરીને આવો. આ બાજુ અરિહંતનું સ્વરૂપ લખો, આ બાજુ સિદ્ધનું સ્વરૂપ લખો. 20 મુદ્દા ખાલી લખો, એક જ પેજ લખો, પણ તમને પોતાને બેની વચ્ચેનો તફાવત તમારી સમજણમાં હોવો. અરિહંત અને સિદ્ધ બેની વચ્ચે તફાવત શું શું છે, કઈ કઈ જાતનો છે, કેવો કેવો છે, બેમાં અંતર શું છે. હવે પછી એ સમજ્યા પછી આ અરિહંતની આરાધના હું કરું ને આ સિદ્ધની ઉપાસના હું કરું, એ બેમાં મારામાં પણ તફાવત છે કે એમનામાં તફાવત છે? એ તો જગ જાહેર વાત છે, સ્પષ્ટ છે. દુનિયા કહેશે કે ભાઈ બેની વચ્ચે આ તફાવત છે. પણ હવે બેની વચ્ચેના તફાવત પ્રમાણે તમારી કરાતી ઉપાસનામાં ફરક છે કે નહીં? બોલો. તમારે સમજવાનું છે કે નહીં? આપણી આરાધનાની અંદર આ તફાવત પડ્યો કે ના પડ્યો, ફરક પડ્યો કે ના? કે બધા માટે એક જ કેટેગરી છે, બધા માટે એક સરખું છે, બધાના માટે હું બંને માટે એક જ સરખી આરાધના? નહીં. એ ફરક પડવો. તો હું કોના માટે કઈ આરાધના કરું? જેના માટે કરવું એ. ઘણી વખત લોકોને આશ્ચર્ય થાય, ભગવાન અને દેવ દેવીમાં તફાવત ખબર નથી. આ ઘટના કરના મહાવીર સ્વામી છે, તે પહેલા આમ હતા, હવે આમ થઈ ગયા. એટલે પહેલા આમ હતા, ત્યારે આમ નામથી ઓળખાય, ને હવે આમ બેઠા એટલે અરે ભાઈ, ઘટના કરના મહાવીર કોણ ને ભગવાન મહાવીર કોણ? બેની અંદરનો આસમાન જમીનનો તફાવત છે. ઘણો વર્ગ સ્વાર્થાંત બને છે ત્યારે પરમાત્માને ગૌણ કરી, અરિહંત સિદ્ધોને ગૌણ કરી દેવ દેવીઓની પાછળ ગાંડા થઈ જાય છે. એ ધર્મ સારો કરે છે કે ધર્મ ડૂબોવે છે કે ધર્મ બગોવે છે? હકીકતમાં જોવા જાઓ તો એમની ગતાગમ સમજણ નથી. એમને સામે કોણ છે એની હાથે જે નિસ્બત નથી, એના કરતા પોતાનું શું સાધવું છે એનું લક્ષ્ય છે, એનાથી વધારે લક્ષ્ય. આ તકલીફ છે. પરમાત્મા છે, ભગવાન સામે છે અને દેવી દેવતાનું કરે તો પરમાત્માની આશાધનાનો પણ એટલો જ દોષ લાગે છે. ખ્યાલ? અને પરમાત્માની આરાધનાનો પણ એટલો જ લાભ છે. ખ્યાલ? પણ ઘણી વખત પોતાની અંદર મનમાં જે હેતુઓ રમતા હોય છે એ સ્વાર્થાંત વૃત્તિથી પહેલા એ જ કરવામાં પ્રેરાય. તો દેવ દેવીઓની કેટેગરી સાવ નીચે ઉતારી દો. નવકારમાં કેમ દેવ દેવી ન મૂક્યા? નવકારમાં દેવ દેવીનું નામ નિશાન ન રાખ્યું. લોગસમાં દેવ દેવીનું નામ નિશાન નથી. નમઃપુણમમાં દેવ દેવીની એક અક્ષરની વાત નથી ભાગશાળી. જગચિંતામણીમાં એક અક્ષર દેવ દેવીનું નામ લેતા નથી. જય વિરાયની પ્રાર્થના કરી ત્યાં ભગવાન સામે છે. ઓમ મમ તુહ પ્રભાવો ભયવમ. જય વીરાય જગગુરુ, જેને જેને આરાધે. આ જૈન ધર્મની વિશેષતા છે. દુનિયાના બહારના ધર્મમાં જતા રહેશો તો ત્યાં આગળ શંકરને, રામને, કૃષ્ણને, હનુમાનને, ગણપતિને, છેવટે નીચે ઉતર્યા તો સાંઈ બાબાને, જેટલા તમે દુર્ગાને, અંબિકા જેટલા બેહાડો એટલા બધા એક कैटेगरी, सबको एक कैटेगरी में रख दिया. क्यों रखा है? सबसे भक्त को सुख दुख की ही बात पूरी करनी है और कोई भगवान से आपको मतलब नहीं. आप तो सिर्फ अपना लक्ष्य रखो बस. कौन तुमको ज्यादा देता है, कौन तुम्हारा ज्यादा दुख दूर करता है, कौन तुमको ज्यादा सुख संपत्ति दे देता है. એટલા માટે ત્યાં આગળ એક જ વાતનું લક્ષ્ય આપ્યું, બધાને એક કેટેગરી કરેલી.
જૈન ધર્મની આ વિશેષતા જુદી છે. અહીંયા દેવી દેવતાઓનો કોઈ ક્લાસ નથી. અહીંયા નવકારમાં તમને દેવગુરુને ધર્મ મળી ગયા, અર્યંત અને સિદ્ધે બે દેવ તત્વમાં લઈ લીધા, આચાર્ય ઉપાધ્યાય સાધુને ગુરુ તરીકે સ્થાપી દીધા. નમસ્કાર એ તમારો ધર્મ, નમો નમોથી તમારો ધર્મ, એ પાંચે પરમેષ્ઠીને કરેલો નમસ્કાર, એસો પંચ નમોકારોથી સર્વ પાપ प्रणाश. अब सब पाप कर्म का नाश करना है, ये सबसे बड़ा लक्ष्य हो गया. देव देवीની ઉપાસના કરતા સર્વ પાપ પ્રણાશનો લક્ષ્ય રખાય નહીં, અને તીર્થંકર પરમાત્મા કલ્યાણ સિદ્ધની આરાધના ઉપાસના કરતા માત્ર સંસારના સુખોને ભૌતિક લક્ષ્યોનો લક્ષ્ય રખાય. અહીંથી તમે આમાં આ લઈ જાઓ ને અહીંથી તમે આમાં લઈ જાઓ તો પણ અતિચારના ભાગીદાર છે, દોષના ભાગીદાર છે નહીં. દેવ દેવીઓની પણ કક્ષા નથી કે તમારું દુઃખ ટાળે ને સુખ આપે, કેમ કે દુઃખ અને સુખ દેવ દેવી આશ્રિત નથી, તમારા કર્મને આધીન છે. પહેલું તો સમ્યક દર્શન અહીંયા જોઈએ કે સુખ દુઃખ મેરે કર્મ કે અનુસાર है, देव देवी के आधार नहीं है. પણ સાહેબ એમ કે છે કે પદ્માવતી દેવી કાશનાથ ભગવાનના અધિષ્ઠાયિકા છે. ભગવાન તો વિતરાગ છે, તો આપણે ભગવાન પાસે તો કાંઈ માંગવાનું નથી, તો એમની પૂજા કરવાથી આજ આપણી પ્રસન્ન થાય દેવી, અને આપણી શું કરશે? હાલો પસંદ થઈ ગઈ, શું કરશે? ને એમની શું થઈ ગઈ, એટલે તમને તો પસંદ આપણે થઈ કઈ પીડા આપણે બી તકલીફ શું આ ભાવ શું પૂરતું કઈ આપણે શું તકલીફ હોય તો માંગી શકીએ ને. શું માંગો? બોલો ને, કઈ વસ્તુ? આપણે એમ માંગીએ કે ભગવાનની આરાધના હું કરી શકું, મારું શરીર નિરોગી ભગવાનનું રહે, આરાધના કરવી તો એ શું કરવાની તો એના અધિષ્ઠાયક સુધી આપણે એનું ફળ આપી તમારી દઈશું. માંગવાની ભાષા તમે શું વાપરી? એટલે એ જ તમે નથી. મારું શરીર નિરોગી રાખ. તો ભગવાન તમારું ભક્તિ કરી શરીર શકીએ. તમારા અશાતા વેદનીયની સાથે હા, એ સંબંધ તો છે છે. કે એના આત્મા છે? પણ અત્યારે બધા આવી તમારી વેદનીય કર્મની શાતા અશાતાનો તમને ખ્યાલ ખરો કે નહીં? હા, એ તો એમાં પદ્માવતી તમારા કર્મમાં કઈ ફેરફાર કરી શકવાની છે? તમારી અશાતાને શાતામાં ફેરવી શકશે? કોઈની શાતાને અશાતાના ફેરવી શકે? આપણી મનગઢંત માન્યતાઓને તમે બેસાડી ના દો. ખ્યાલ આવે? તમારી મનમાં ગોઠવેલી માન્યતાઓ તમારી પૂરતી પોતાની છે, પણ દેવી દેવતાઓ માટે થઈને તમે બેસાડી દો કે મારું આમ કરજે કે તેમ. પહેલા એને લિમિટેશન જુઓ, પહેલા એની કેપેસિટી જુઓ, એની ક્ષમતા જુઓ, એના હાથમાં શું છે તે જુઓ તમે. ખ્યાલ આવ્યો કે નહીં? તો ભગવાનની પાસે શું માંગ્યું છે? આરોગ્ય બોહિલાભમ સમાહી બર ઉત્તમમ દિનતો તાદેવ દિજ્ય બોહિમ ભવે ભવે વાસ જિનાચર. ક્યાં વો સગરમમાં પદ્માવતીનું નામ છે કે ક્યાં વો સગરમમાં પદ્માવતી મને આમ કરશે કે તેમ કરશે એવી કોઈ વાત કરી છે ખરી? એટલે એ મુદ્દો જુઓ તમે. તમે આજના છો ગોસંગ્રમ બનાવનારા 2200 વર્ષ પહેલા થયેલા ભદ્રબાહુ સ્વામી છે, 14 પૂર્વના રચયિતા. આપણે આપણો સ્વાર્થી એટલે પહેલી વસ્તુ શું છે કે આપણને આપણા મગજમાં આ ક્લેરિફિકેશન નથી, આ બધું ક્લિયર નથી, સ્પષ્ટ નથી. આ ગૂંચવાડો જે છે આપણામાં હજી પડ્યો છે. હું દેવી દેવતાઓનો આ ઉપયોગ કરી લેવું, દેવી દેવતાઓ મને આ માટે મારું બધું કરી લેશે. તમે કરો, તમારે શું કરવું છે એનું લિસ્ટ તમને આપીએ કે આટલું દેવી દેવતાઓ પાસે સંબંધ રખાય. પરમાત્મા પ્રત્યે, નવકાર પ્રત્યે, પંચ પરમેષ્ઠી પ્રત્યે, સર્વ પાવ પણાસણો સિવાય જો બીજું કંઈ લાવ્યા તો પછી એ તમે તમારું નુકસાન કરશો. ભૂતકાળમાં બધા આચાર્યો જે આરાધનાઓ કરી શાસનના કામ માટે. શાસન, હવે જો તમે જ આગળ બોલ્યા, તમે એક વાક્ય બોલ્યા પછી થોડી વાર અટકીને પછી તમે જ બોલ્યા શાસન, તો એમની જવાબદારી એટલી જ છે. તમે શાસનના કામ માટે કરો ને. આ તો બેન કહે છે કે મારું તબિયત સારી રાખ. ના, એટલે સાહેબ કે બધા હવે આપણે એ એમની તબિયત માટે એમની શું જ લેવા દેવા છે? એમના તબિયત માટે અહીંયા માતૃ આશીષમાં ડોક્ટર છે અને આજુબાજુમાં ડોક્ટરો છે. એમની તબિયત માટે પહેલા એમને જ સાચવવું પડે. પહેલા પોતાની જ બુદ્ધિ સુધારે કે મારે પાણીપુરી ને ભેલપુરીથી
બચવું કે ન બચવું, એનાથી તબિયત સુધરશે કે શું થશે, એ પહેલા એમની સમજણનો શું કરો. કોઈ પદ્માવતી દેવીની એની જવાબદારી નથી તમારી તબિયત માટે, કોઈ એની જવાબદારી નથી, કોઈ એનું કામ નથી ને કોઈ એની કેપેસિટીમાં નથી. જે તમને તમારા 8 કર્મ પ્રમાણે તમારો સંસાર ગોઠવીને આપ્યો છે, એમાં તમારી કર્મની પ્રકૃતિઓ સમજી લો, તમારા માટે તમે એ સમજી લો. તમે પછી ન સમજો ને આપણી અણસમજનો ઉપયોગ દેવી દેવતાના માથે ઢોળી દેવું એ પણ ઉચિત નથી. ખ્યાલ તો પરમાત્માની ઉપાસના જે છે, કઈ રીતે કયા અર્થમાં કરવી છે, સમજ્યા તમે? આપણે તમે કહેશો તો હું એક વખત તમને ઉભો સગ્રમ સમજાવી